રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। રાજકોટના જસદણ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। રાજકોટ જંગવડ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। હજુ પણ 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે રીતે હાલમાં વરસાદ વરસી રહ્યો છે। 3 સિસ્ટમ સક્રિય થયેલી છે ગુજરાત પર, તે રીતે હાલમાં આ વરસાદ થઈ રહ્યો છે। હજુ ચોમાસું ઘણું દૂર છે, પરંતુ આ જે વરસાદ છે તે આ સિસ્ટમ સક્રિય થવાના કારણે થઈ રહ્યો છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। અમરેલીના વડિયા અને કુકાવામાં વરસાદ થયો છે। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। હજુ પણ 7 દિવસ વરસાદની આગાહી છે, તો આગામી 7 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવેલી છે। કારણ કે અત્યારે જે રીતે છેલ્લા ઘણા સમયથી ગરમી પડી રહી હતી અને ઉકળાટ પણ હતો, અસહ્ય ગરમી હતી, ત્યારે હવે વરસાદ આવવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પરંતુ આ જે વરસાદ છે તે ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યો છે। સમગ્ર પંથકમાં વરસાદ વરસ્યો છે। હજુ પણ 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલીમાં જે રીતે હાલમાં વરસાદ વરસી રહ્યો છે, આગામી 7 દિવસ પણ આ પ્રકારે વાતાવરણ રહે તેવી સંભાવના છે। તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। વિજયનગર પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ આવ્યો છે। સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ત્યારે હજુ પણ 7 દિવસ વરસાદની આગાહી છે। તો અહીંયા પવન સાથે વરસાદ આવ્યો હતો અને હાલમાં અહીંયા વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આગામી 7 દિવસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજા એક મહત્વના સમાચાર